હું વિરલ કાંટાવાલા, પાસ્ટ પ્રેસિડન્ટ અને એક્સપો ચેરમેન, સાઉથ ગુજરાત ઇન્ફોર્મેશન ટેકનોલોજીસ એસોસિએશન, જે સીતાના નામથી ફેમસ છે. આપણી સાથે છે બિહાગભાઈ દેસાઈ, કરંટ પ્રેસિડન્ટ. તો બિહાગભાઈ, જે એક્સપો થવા જઈ રહ્યો છે તો એ ક્યાં છે અને ક્યારે છે એના વિશે કંઈક જણાવો. આમ તો તમે બધા જાણો જ છો, સીતા દર વર્ષે આઈટી એક્સપો કરે છે. આ વખતે સીતાએ 19, 20, 21, 22 જાન્યુઆરી 2024ના રોજ એટ વનિતા વિશ્રામ ગ્રાઉન્ડમાં એમનું સ્થળ છે અને ત્યાં તમે બધા વિઝિટ કરી શકો છો. અને સાથે એનો ટાઈમિંગ જે ખરો એ સવારે 10 વાગ્યાથી તે રાતે 8 વાગ્યા સુધી રહેશે. B2B અવર્સની વાત કરું તો B2B અવર્સ 10 વાગ્યાથી 3 વાગ્યા સુધી છે અને B2C અવર જે ખરા એ 3 વાગ્યાથી 8 વાગ્યા સુધીનો રહેશે. હવે આપણી સાથે છે આલોકભાઈ ગેલાણી, ફિટાક પ્રેસિડન્ટ. તો આલોકભાઈ, આપનું શું મંતવ્ય છે આ એક્સપોથી સુરત અને સાઉથ ગુજરાતને શું ફાયદો થશે? આમ તો આપ સૌ જાણો છો કે સીટા હર વર્ષે એક્ઝિબિશન કરતું હોય છે અને જે ઓલ ગુજરાતની અંદર ફેમસ છે. એ જ વસ્તુની વાત કરીએ તો સ્માર્ટ સિટી સુરત જે આઈટી હબ બનવા જઈ રહ્યું છે, જે સાથોસાથ ડાયમંડ ઇન્ડસ્ટ્રી, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને પણ ખૂબ સારી રીતે આગળ વધારી રહ્યું છે. અને આ એક્ઝિબિશનથી દરેક ઇન્ડસ્ટ્રીને ખૂબ સારો ફાયદો થતો હોય છે. તો એવી આઈટી, સોફ્ટવેર, સર્વેલન્સ, રોબોટિક્સ, IRAV અને ક્લાઉડ ટેકનોલોજી સાથે સાથે ખૂબ મોટું યોગદાન આપતી ગેમિંગ ઇન્ડસ્ટ્રીમાંથી પણ આ એક્ઝિબિશન આપણને ખૂબ સારો એવો પ્રતિસાદ મળશે. તો મારું કહેવાનું ને મારું મંતવ્ય એવું છે કે દરેક વ્યક્તિ, દરેક ઇન્ડસ્ટ્રી આ એક્ઝિબિશનની વિઝિટ કરે અને પોતાના બિઝનેસ અને પોતાના દરેક બિઝનેસીસ અને ઇન્ડસ્ટ્રીને આગળ વધારવામાં આપણે હેલ્પફુલ થઈએ તો આ એક્ઝિબિશનની વિઝિટ કરવી જોઈએ. થેન્ક યુ. અમે રેડી છીએ. તમે પણ આવી રહ્યા છો ને ટેકનો સીતામાં?